31 અને નવા વર્ષની ઉજવણીના માહોલમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ સજ્જ થઈ ગઈ છે. ભુજ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નવનિયુક્ત ઇન્ચાર્જ એસીપી ગૌતમ વિવેકાનંદના નેતૃત્વમાં મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ટ્રાફિક પોલીસના સંયુક્ત કાફલાએ શહેરના મુખ્ય ચોરાહા, હોટલો અને જાહેર સ્થળોએ શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ વાહનોનું ઝીણવટભરી રીતે ચેકિંગ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જાતે ફૂટ પેટ્રોલિંગ કરીને નગરજનોને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નશો કરીને વાહન ચલાવનારા કે કાયદાનો ભંગ કરનારા તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે સી ટીમને પણ વિશેષ રીતે તૈનાત કરવામાં આવી છે. આપણે 31 નવા વર્ષના જે ઉજવણી થવાની છે એના અનુસંધાને કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસ દ્વારા શું તૈયારી છે એના રિલેટેડ આ બ્રીફિંગ આપવામાં આવે છે. તો બેઝિકલી આપણે પ્રોહિબિશનની ડ્રાઈવ થોડાક દિવસોથી ઓલરેડી ચાલુ છે. એ સિવાય ટ્રાફિકની ડ્રાઈવ અને ફૂટ પેટ્રોલિંગની ડ્રાઈવ આજે સાંજે અલગ અલગ વિસ્તારોમાં થશે 31ના અનુસંધાને. અને એ સિવાય આજના આપણે પ્રિપેર્ડનેસની વાત કરીએ તો ટીમો બનાવી દીધી છે અને અલગ અલગ જે આપણે બંદોબસ્તમાં પોઈન્ટ્સ હોય છે, પેટ્રોલિંગ હોય છે, એની પ્લાનિંગ થઈ ગઈ છે. અને કઈ રીતના કાલે ઓન ફિલ્ડ પણ આપણે પ્રિપેર્ડનેસ એવી રીતના રહેશે કે અલગ અલગ આપણે ટ્રાફિક પોઈન્ટ્સ જ્યાં ઘણીવાર ચોક થઈ જાય છે ટ્રાફિકના કારણે, તો ત્યાં આપણે ટ્રાફિક પોલીસ રહેશે અને પોલીસ આપણે બ્રેથ એનાલાઇઝર અને એવા સાધનો સાથે ચેકિંગ કરશે સો દેટ કોઈ પણ વ્યક્તિ જે છે આપણે કેફી પીણી પદાર્થના ઉપયોગમાં જો ગાડી ચલાવતા હોય તો એમને આપણે ત્યારે ને ત્યારે આપણે એમને સ્ટોપ કરીને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરી શકીએ છીએ. એ સિવાય આપણે તમામ જેટલા ઓર્ગેનાઇઝર્સ છે જે ઇવેન્ટ 31નો હોસ્ટ કરે છે એમની સાથે પણ સંકલન રાખીને એમને પણ સૂચનાઓ આપવી છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના પણ ગાઈડલાઇન્સ હોય છે, લાઉડસ્પીકરના ગાઈડલાઇન્સ હોય છે, એ રીતના એમને સૂચના આપવામાં આવી છે. અને ત્યાં અંદર પણ એમને સૂચના આપવી છે કે ભાઈ પોલીસની ચેકિંગ તો એમના ઇવેન્ટમાં પણ થશે અને જો એ ઓર્ગેનાઇઝર્સને પણ સૂચના આપવી છે કે જો એમના પાર્ટીમાંથી પણ કંઈ એવી કેફી પીણી પદાર્થનો જો અમને સૂચના એવી મળે કે અહીંયા એવું કંઈ થાય છે તો પોલીસ જે પણ છે જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હોય છે પોલીસ એમાં એક્શન લેશે. એ સિવાય આપણે તમામ જે હોટેલો છે અને ધાબાઓ છે ત્યાં પણ ચેકિંગ રાખશું. પછી જે આપણે અવાવરું જગ્યાએ હોય છે જ્યાં લાઇટો નથી હોતા ત્યાં પણ આપણે સી ટીમ દ્વારા અને બીજા પોલીસ દ્વારા ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે. અને એ રીતના કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસની તૈયારી અને પ્રિપેર્ડનેસ જે છે 31ના અનુસંધાને એ પૂરેપૂરી છે. મારા તરફથી અને કચ્છ વેસ્ટ પોલીસના તરફથી એક જ મેસેજ બધાને આપવાનું છે કે 31 અને નવા વર્ષની તમે જે ઉજવણી તમે કરો છો તમે હર્ષોલ્લાસથી કરો પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કરો અને કોઈ પણ કેફી પીણી પદાર્થનો ઉપયોગ ના કરો. એવા પદાર્થનો ઉપયોગ કરીને વાહન ના ચલાવો, કોઈનો જીવ જોખમમાં ના નાખો. અને પોલીસ જે છે એ તમારા મદદ માટે જ છે અને તમને હેલ્પ કરવા માટે જ છે. તો પોલીસ કાલે ઓન ફિલ્ડ રહેશે, ઓન ગ્રાઉન્ડ રહેશે, તમને અલગ અલગ જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ દેખાશે. અને એ સિવાય પણ મારે બધી પબ્લિકને અપીલ એ જ છે કે તમે શાંતિપૂર્ણ રીતના પણ તમે સેલિબ્રેટ કરો, એમાં કોઈ વાંધો નથી, પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કાયદાના લિમિટ્સમાં રહીને એને તમે સેલિબ્રેટ કરો. અને તમને કોઈ પણ જગ્યાએ પોલીસની હેલ્પ જોઈતી હોય કે તમને લાગે છે કે એમાં પોલીસનું ધ્યાન દોરવા જેવું છે તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન અથવા આપણે જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં તમે ઇન્ફોર્મ કરો અને પોલીસની મદદ મેળવો.